ભૂતળી બેન, હજી આ શાકભાજી વાળો આવ્યો નથી? ના રે ના, જલપા બેન આવ્યો નથી, ત્યાં તો દેખાતો નથી. જો ને, તમારા આંખે ચશ્મા છે? આંખું છે કે પછી બટેકા? ભૂતળી બેન, તમને તો કઈ કહેવાય નહીં, પૂછી તો હકું નહીં, તો આવીને વરીએ ગયો. એલ્યો મને શું ખબર? એવું તો જલપા બેન જો હા ફ્રી લ્યો છે ને, શાકભાજી વાળો હજી સુધી આવ્યો નથી. આજ તો લાગતું નથી ખાવાના હોય. ઠીક એવું છે, રેશમા ભાભી નહીં આયા હોય કા? ના રે ના, જલપા બેન રેશમા ભાભી તો આવે નહીં ને, હવે એને તો વટ છે ને વટ. સાચી વાત હો ભૂતળી બેન, એમનો તો વટ ઓછો નથી. અહીંયા જલપા બેન વટ તો હમાતો નથી રેશમા ભાભીનો. અને તમે માનસો નહીં, બોલો ઈ કંજુસાઈ કરે તે બાપા. ઈ આપણા ઘરે આવે ને તો આપણે ચાય પાઈ નાસ્તો કરાવી, નિયન ઘરે આપણે જઈને તે ચાય ન પાય. તમે કોઈ દી એન ઘરની ચાય ચાખી છે? મને તો આજ દી સુધી નથી ચખાડી ચાય. ખબર જ છે ભૂતળી બેન, જીવના ટૂંકા જ છે રેશમા ભાભી. જલપા બેન ઈ તો પહેલાથી જીવના ટૂંકા છે હો, આજ ન ની કાઈ. ખબર જ છે, હવે કોણ કેવા જાય અહીંયાને. એ ભાઈ જલપા બેન, કાલે તો એ શોપિંગ ના ઠેલા ભરીને આયા તા ને હો. ઠેલા કેટલાય પકડીને હાલે જાય, મન તો ઉચકાતા તા. મેં વળી ઉપરથી જોયું, મેં તો વળી બોલાયા નહીં. મેં કીધું એને વટ હમાતો નથી, આપણે કોણ બોલાવે? હવે તો વટ ના જ હમાય ને કા ભૂતળી બેન? મેં તો એને કેટલી વાર કીધું, જલપા બેન કે છે ને વટ બટ કાંઈ ભેગું નહીં હાલે, લાકડમ ભેગે રાખ થઈ જવાના રાખ. ખબર જ છે પણ સમજાય તો થાય ને. સમજ્યા જેવું જ છે ને, અધગેઢ ત્યાં અત્યારે સમજણ નહીં આવે ત્યાં કીધી આવશે. ભૂતળી બેન આવે ને તો બારે આવે ને કે બત્રી હે ના આવે. હઈ સાચી વાત હો તમારી જલપા બેન. હે જલપા બેન, તમારા પાસે ભરલ ચણિયા ચોલી માંગવા આયા તા રેશમા ભાભી? ના રે ના ભૂતળી બેન, મારા પાસે તો આવે નહીં ને. અને મેં તો નક્કી જ કર્યું છે ભૂતળી બેન કે માંગવા આવે ને તે સીધી ના જ પાડ દેવાની, હું તો દેવાની જ નથી. એક તો આપણે કેટલી મહેનત કરીને ભર્યું હોય ને પોતે ઘોડાની વાર હૂતા હોય. અહીંયા સાચી જ વાત છે ને જલપા બેન, ત્યાં ભર લેવાય ને. હા તેરે આપણે આંખું ફોડીને ભર્યું હોય ને એ માંગવા પૂંગી આવે. સાચું કહું જલપા બેન, તો દેવાય જ નહીં આવવાને, કાંઈ ન દેવાય. હું તો કાંઈ દેવાની જ નથી, એટલે જ તો કહું છું ભૂતળી બેન, હું તો કાંઈ દઉં નહીં. જો હે જલપા બેન, ઓલા રહેતે આપણા વાહમાં જે ખબર છે આખા ગામની ખોદણી કરતા હોય, ઈ હમણાં આજુબાજુ ચાઈ દેખાતા નથી, ચાઈ ક્યાં લાગે? હે ભૂતળી બેન, ઈ તો એને પિયર ગયા છે, ત્યાં તો દેખાતા નથી, નકર એનો જીભડો બંધ રે. હઈ સાચી વાત હો, અહીંયા હોય ની તો જ શાંતિ હોય, ઈ નથી કેવી શાંતિ જો તો. ઈ સે જેવી બાયડી બેઠી રહી વડના વાંદરા ઉતારે, કઈ કામ તો હોય નહીં, આખા ગામની પંચાયત કરે. તૈયા નહીં તો માવતર ગયા કા? હા તે એમ જ છે ને, માવતર ગયા છે ત્યાં તો શાંતિ છે ભગવાનના ઘરની. હાલો જલપા બેન, હવે હું જાઉં હો ને, મારા હાહુ કહેશે તમે શાકભાજી લેવા ગયા તા કે બનાવવા? સાચી વાત છે, હું જાઉં, મારે કેટલું કામ છે. અહીંયા કામ જ હોય ને જલપા બેન. માર તમારા હાહુ છે ને મને હખેથી ક્યાંય બેહવા ના દે, પાડોશીને ઘરે નહીં, ક્યાંય નહીં, ઘરે બેહવા ના દે. મારે છે ને ટાણે પૂંગવું જ પડે. હાહુ નો એટલો ખોફ છે. સારું લ્યો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓ જલપા બેન, શાકભાજી વાળી આવે તો જરી કેજો તો ખરા, લેવા છે ટમેટા ને મરચાં ને. ઓકે. આ જલપા બેન ને કાંઈ બાપા ઓકે ને બોકે જ ન ગયું અહીંયાનું તો. અંગ્રેજીમાં 4 શબ્દ આવડતા માંડો ને ખોટી હોશિયારી કરશે. ઓકે. એના કરતા સના મને ગુજરાતી બોલતા હોય તો પોતાની માતૃભાષા કેવી હારી કા અસલની. મને તો આપણી માતૃભાષા ગુજરાતી વાલી છે. તમને કઈ ભાષા પસંદ છે કમેન્ટમાં કહેજો તો. બાય બાય. લગની લાગી છે કે લગની લાગી છે તારા મિલનની પ્રભુ. ચા ભાટકવા ગઈ તી? ભાટકવા નથી ગઈ મમ્મીજી, શાકભાજી લેવા ગઈ તી. હા ને આટલી વાર હોય કા શાકભાજી લેતા, અને કોને પૂછીને શાકભાજી લેવા ગઈ તી? એટલે શું મમ્મીજી, હવે શાકભાજી એમાં તમને પૂછીને લેવા જવાની? તારે છે ને હન ધોઈ કામ મને પૂછીને જ કરવાનું, એમને એમ છે ને એકે વટકલું કરવાનું જ નહીં. મમ્મીજી મારે ખાવું છે, ખાઈ લઉં? જડબારી પૂછવાનું કીધું એટલે એવું નહીં કે ખાવાનું પીવાનું હન ધોઈ પૂછવાનું. એમ કહું છું કે આજુબાજુ જાય તો પૂછીને જવાનું, એમને એમ નહીં ભાટકવા દોડ્યું જવાનું. અહીંયા પહેલાથી શું હોશિયારી મારતા હશો, ગમે ઈ કરે, ગમે ઈ વટકલું કરે તે પૂછીને કરવાનું. હા તમને પૂછીને જ કરવું ને. એક તો લગન કરીને આવી તી એમ કે છે તમે અમારા દીકરી જેવા જ છો. રેવા દેવા હાહુથી છે ને આ કામ તો કોઈ દી નહીં થાય, તું એ મારી દીકરી છે. દીકરી 10 વાગે ઉઠશે તો કહેશે અમારી દીકરી બચારી થાકી રહી હોય ને, અને વહુ 10 વાગે ઉઠશે તો ઉતી પાળાની વાર પડી છે. 10 વાગ્યા સુધી વહેલું ઉઠાય. વહુ બેટા અમે ઉઠતા 5 વાગે. દીકરીને બચારીને માથે બેહારીને રાખવી અને વહુને પગમાં. આ પરજાને સુધરતા તો વાર લાગશે લ્યો ને. હે ભૂતળી, શાકભાજીમાં હું લઈ આવી? કાંઈ નથી લઈ આવી, શાકભાજી વાળી આવી જ નથી. તઈએ 2 કલાક હું કર્યું?
જલપાબેન ભેગે પાડોશીના વગોણા કર્યા. તમાર કરવા તા? તું કર વગોણા, તારું કામ છે વગોણા કરવાનું. મમ્મીજી તમે બારે જવાના છો આજે? જો તમે બારે જાવ ને તે મારા હાટુ બે વડાપાઉં લેતા આવજો હો ને. બહારનું ખાઈ ખાઈને વડાપાઉં જેવી તો થઈ ગઈ છે. હજી કેટલું ખાવું છે વડાપાઉં જેવું? એમ તો મમ્મીજી તમે બેઠા બેઠા હાથી જેવા થઈ ગયા છો. મેં તમને કઈ કીધું? કામ બામ કાંઈ કરવું ન હોય, ખાલી બેઠા બેઠા સલાહ દેવી. ભૂતળી તન તો કાંઈ કઈ તારે જરીએ સહન ન થાય ની. આટલા દીથે તમને સહન જ કરું છું રી મમ્મીજી. જીભડો તો હવે આવ્યો છે મારે. આટલા દી તમારે જ હતો ખાલી. અરે આ આવે સની મની કામ કર કામ. અત્યારે કાંઈ નહીં કરું. જો હું થાકી રહી છું. મારે છે ને બેહી જાવું છે. જલપાબેન ભેગે 2 કલાક ઊભી રહી. મારા પગ કેવા દુખ્યા તમને ખબર છે? હા તે તને કોણ કહેશે કે કોકના વગોણા કરો, કોકના વગોણા કરો પછી પગ જ દુખે ને. વગોણા કર્યા સિવાય બીજું તો કઈ આવડતું છે નહીં. થેન્ક યુ મમ્મીજી. હાલી જાને સાની મની. મારી હાહુ આખી દુનિયાને રાજી જોઈ હગે સિવાય મારા. હું રાજી હોઉં ને તો એને મરચા લાગે. બોલો તમને કોઈ દેવો વિચાર નથી આવતો કે ભગવાને હાહુનું નિર્માણ કઈ રીતે કર્યું છે? આપણી હાહુને જોજો જાણે દીકરી હાટુ અલગ હાહુ અને વહુ હાટુ એ અલગ હાહુ. મારી હાહુ તો એમાંય મહા ભયાનક છે. પોતાની દીકરી 10 વાગે ઉઠે ને 11 વાગે ઉઠે તો કે મારી દીકરી બચારી થાકી રહી, મોડે સુધી જાગે ને એટલે મોડું ઉઠાય. તો અમે શું હાડના 5 વાગે હુઈ જાય છીએ? અમે તો લુગડા ધોઈ, ફટા મારી, પોતું મારી, ઠામડા ધોઈ, તોય કાંઈ કદર નથી. ખાવાનું બનાવીએ. આ પરજાને એમને એમ તો કદર નહીં થાય. લ્યો ને 2-3 દી માવતરે જાય ને ત્યાં જ કદર થાય આયાને. હવે તો હું એ પૂંગી જ જાઉં માવતરે, બીજું કાંઈ નહીં. એમને એમ તો આયાને કદર નહીં થાય. હું શું કહું હું તમને? શું કહે હે? મને છે ને એક એસી વાળી ગાડી ભાડે કરી દો. તારે શું કરવી હે એસી વાળી ગાડી? મારે માર માવતરને ત્યાં જાવું છે. માવતરને ત્યાં જાવું હોય તો એસી વાળી ગાડીની શું જરૂર? 20 રૂપિયા વાળા સકડામાં ચડી જા ને. 20 વાળો સકડો અમે હારો સામાને માઈ જાય અને તું એ હાથી જેવડી તું એ માઈ જાય ને હિચકાય ખાતી જાય ને હિચકાય આવે. હા ને પોતાને ક્યાંય જાવું હોય તો એસી વાળી ગાડી ભાડે કરશે ને મારે જાવું હોય તો 20 વાળા સકડામાં હાલી જા. તમે હાલો ને મારા માવતરને ત્યાં. ના બાપા મારે નથી હાલું. ના બાપા મારે નથી હાલવું. કે તો એમ છે જાણે અમે તમારા પાસે હું એ કામ કરાવતા હોય. તમારું તો ભલું પૂછો. તું તો રાયડો કઢાવે માર પાસે. તમને આવડે શું કે તમારા પાસે કઢાવીએ? મારે છે ને તમારે ભઈ કાંઈ બહેસ કરવી નથી. તમે છે ને મને એક એસી વાળી ગાડી ભાડે કરી દો એટલે હું હાલી જઈ. એસી વાળી ગાડી બાડી કાંઈ ભાડે નહીં થાય. તારે માવતરને તે જાવું હોય ને તો સકડામાં ચડી જા. જો ભાઈ સકડો મને નહીં પોહાય. મને એસી વાળી ગાડી જ પોહાય છે. જાવું હોય ને તો સકડામાં હાલી જા ને અહીંયા જ બેઠી રહે. કાંઈ જરૂર નથી જવાની. હાચો રંગ તો લગન પછી દેખાણો. જો ખબર હત ને કે લગન પછીનો આવો રંગ છે તો હું તમાર ભેગે લગન જ ન કરત. રેવા દે ને ભાઈ, શેત્રણો તો હું છું. હા ને હવે ભોરા બનશે બહુ. હું કહું હું 1 કપ ચાય બનાવી આવ ને મારા હાટુ. ના ઓ ચાય બાય હું નહીં બનાવું. મને છે ને મારી હાહુએ ના પાડી છે કે મને પૂછ્યા વગર એક વટકલું ઈ નહીં કરવાનું. જો તમારે ચાય પીવી હોય ને તો પેલા મારા હાહુની રજા લઈ આવો જાઓ. અહીંયા ને પૂછ્યા વગર એક રકાબી ચાય નહીં બને. રેવા દે ને જીભડારી ચાય વાળી. અહીંયા ને પૂછ્યા વગર 2 પ્લેટ તો પાણીપુરી ઉઠલી જાય હે. આઈ જા ઘરમાં ખાઉં છું. હું તો ઘરની બારે પાણીપુરી ખાઉં. હું અહીંયા પૂછ્યા વગર જ ખાઉં ને. લ્યો મારા પેટમાં પાણીપુરી નાખું ને તમને ધક્કો આવ્યો છે? જા તું જા, ચાય તું ઈએ નહીં બનાવી દે મને. ઈએ હું હાથે બનાવી લી. હાથ બનાવી લ્યો ને મને શું કરવા કેતા હશો? જીભડારી છે જીભડારી. તમે ને તમારી માં છે ને રોજે મારા ભેગે નકરું બાજો જ છો, બાજો જ છો. તમને કહી દઉં છું આજે તમે રોજે મારા ભેગે બાજો હો ને ઈ ભગવાન સહન નહીં કરે. સની મની હાલતી થાને. ભગવાન સહન નહીં કરે. જીભડો હમ ભરતા રહો. પહેલા તમારો જીભડો હમ ભરી લ્યો પછી મને સલાહ દેજો. સલાહ દેવાના તો શોખીન ને કઈ 1000 વાર કીધું છે. સલાહ નહીં સહકાર આપો. હોશિયારી મારશે ખોટી. હે ભગવાન આવતા જન્મમાં રક્ષા કરજો મારી. બેરું તો માથા ભારે ને કઈ કેટલી વાર કીધું 1 રકાબી ચાય બનાવી દેતી. એ ન બનાવી દીધી. તમારે ચા હાથે બનાવીને પી લ્યો ને. તમને ભગવાને હાથ પગ નથી આપ્યા? જે જોતું હોય બસ ઓર્ડર આપવાનો. ચાય બનાવી દે, પીવી છે, ખાવું છે, ફટો માર નાખ, પાણી દે, આમ દે, તેમ દે, ઓર્ડર જ દેવાના નકરા. હાથ પગ શું કરવાના છે તમારા? વાત તો ઈ ખોટી નથી હો. બાકી તમે કેમ છો? મજામાં ને? અમુક કમેન્ટ કરે ને તે મને બહુ મજા આવે હો. કેવી મસ્તીની કમેન્ટ કરો. કા જય શ્રી કૃષ્ણ. જે મને કમેન્ટ કરે છે ને શીતલબેન ને ધર્મિષ્ઠાબેન ને
પ્રીતિબેન ને હંધાઈ ને મારા જય શ્રી કૃષ્ણ. મારા ને મારી હાહુ ને મારા ઘરવાળા ને હંધાઈ તરફથી મારી આખી ફેમિલી તરફથી તમને મારા જય શ્રી કૃષ્ણ. તમારી કમેન્ટ આવે ને એટલે હું બહુ ખુશ થઈ જાઉં હો. થેન્ક યુ. બાકી તમે ખાતા રહ્યો, પીતા રહ્યો ને મોજમાં રહ્યો ને અમારા વિડિયો જોતા રહ્યો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ટાટા.